હું પટેલ છું અને હું પટેલ છું એટલે મારી ઉપર અત્યાચાર થાય. તમારી દ્રષ્ટિએ અત્યારે જે મુવમેન્ટ છે એ ખરેખર દેશમાંથી અનામત હટવું જોઈએ? શું કઈ રીતના તમે એવું વિચારી રહ્યા છો અથવા તો માની રહ્યા છો કે દેશમાંથી રિઝર્વેશન ખતમ થઈ જવું જોઈએ? બહુ દુઃખ સાથે કહેવું પડે કે આટલી બંધારણીય બાબતો હોવા છતાં સિસ્ટમની પ્રથા સામે વાંધો છે. અને કાલે મારા ભાઈ તમે નહીં માનો તો તમે મારે કોઈને આઈડેન્ટિફાઈ નહીં કરો ને તો સ્ક્રીન ઉપર તમને મેસેજ બતાવે. પાટીદાર સમાજની દીકરીઓ બીજા સમાજની અંદર લગ્ન કરે છે, ભાગેડું લગ્ન પ્રથા હોય, સમાજ વ્યવસ્થા જ વહી જાય તો પછી અત્યારે તમે આ રીતનો જે વિરોધ કર્યો જાતિ જ નારી અનામત તો અમે જ માંગવા નીકળ્યા હતા 2015માં. બર્ગર બનાવીને આપવા વાળો બ્રાહ્મણ છે, પ્રજાપતિ છે કે આદિવાસી છે, કોણ પૂછે છે? બધા બર્ગર ખાય. એ વ્યવસ્થા હતી 100%. કે એક જમાનો હતો કે બ્રાહ્મણ જ ખાલી રસોઈ કરે, પવિત્ર બ્રાહ્મણ છે એના હાથે જ રસોઈ કરે ને ખાય. એ સમય અલગ હતો. તમારું સ્ટેન્ડ એ નક્કી કરો કે તમે રિઝર્વેશન હટાવવાના સમર્થનમાં છો કે રિઝર્વેશન એ લાગુ છે તેમાં બદલાવ માટેની જે જરૂરિયાત છે એના સમર્થન. રિઝર્વેશન હટે એવી કોઈ પરિસ્થિતિ આ દેશની અંદર છે નહીં. આ રિઝર્વેશન એ હજી વર્ષો સુધી રહેશે. અને હું એકદમ ઓપન સ્ટેન્ડ, તમે સમજી લો, હું તમને દરેક વખતે તમારી ચેનલમાં મેં ઘણીવાર કીધું છે કે હું મુફ્ફટ અને નફ્ફટ માણસ. સરકારે એમાં ચીટિંગ કરી દે, સરકારે ડફોડ બનાવ્યા છે. આખા ગુજરાતની જનતા સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ચીટિંગ કરી. નહીં કે સમયનું ચક્ર બદલાય અને બેલેન્સ શીટ અમે રેડી રાખીએ અને બેલેન્સ શીટનો હિસાબ તો કરીએ જ છીએ. અને કેવી રીતે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ કરીએ છીએ એ દરેક વખતે કહેવાનું ના હોય, અમુક વાર દેખાઈ જાય. તો પછી આજથી 2-3 મહિના પહેલા તમે જ ઈડબ્લ્યુએસ અનામત ચૂંટણીમાં માંગવા માટે નીકળ્યા હતા કે ભાઈ અમને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત આપો. હું અત્યારે જ માંગુ છું, 2-3 મહિના પહેલા નહીં. મેં તમને ગણાવ્યું ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધ, બિન અનામત વર્ગના આયોજનમાં ડિરેક્ટરની નિમણૂક, એન્ટી રોમિયોગીરી અને આજે વ્યાજખોરી સામે કડક પગલાં, બધી જ વસ્તુ થઈ ગઈ કાગળ ઉપર. હું એવું નથી કહેતો, હું એ જ કહું છું કે ગુજરાતમાં દારૂબંધી છે પણ દારૂ વેચે છે એ ક્રિમિનલ ઓફેન્સ છે અને તેમ છતાંય દારૂ વેચાય છે. દારૂ નથી વેચાતો, વેચાય જ છે. હું તમારા જોગવાઈ છે, હું સજાની 100% જોગવાઈ છે તો એ બંધ છે ના ચાલુ છે. તો જે અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર એ પેજ છે તેની સાથે કોઈ કોન્ટેક્ટ થયો છે ખરા? અથવા તો આગામી દિવસોનું ભવિષ્ય તમારું શું? માત્ર આ જ રીતના સોશિયલ મીડિયાથી મુવમેન્ટ ચલાવવાનું કે પછી ગાંધીનગર અથવા તો દિલ્હીનું જંતર મંતર ફરીથી નક્કી કરવાની તૈયારી? દેશમાં છેલ્લા કેટલાક દિવસો થયા એ કોકરોચ જનતા પાર્ટી દ્વારા એક સોશિયલ મીડિયાથી એક મુહિમ ઉપાડવામાં આવી હતી, એજ્યુકેશન સિસ્ટમ બદલાવની. આ જે આંદોલન ચાલ્યું જંતર મંતરથી, જે આંદોલનની શરૂઆત થઈને ત્યારબાદ એ છેક પહોંચ્યું દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સુધી. તેનું રાજીનામું પણ પડી ગયું. જે જંતર મંતર ઉપર લોકો હતા એ પણ હટી ગયા. પણ હવે ફરી એક વખત સોશિયલ મીડિયાથી એક એવી જ મુવમેન્ટ શરૂ થઈ છે. આ મુવમેન્ટનું નામ છે રિઝર્વેશન હટાવો. આ જે મુવમેન્ટ એ જ અંદાજમાં એ જ જે કોકરોચ જનતા પાર્ટી શરૂઆત કરી હતી એ જ શરૂઆતથી શરૂ થઈ છે. અને રિઝર્વેશન હટાવવાની મુહિમ જે સોશિયલ મીડિયા ઉપર શરૂ થઈ હતી, ઇન્સ્ટાગ્રામ ઉપર લગભગ 5.5 મિલિયન ફોલોઅર્સ છે તે ગણતરીના દિવસોની અંદર થઈ ચૂક્યા છે. એટલે શું હવે દેશની અંદર આંદોલન કરવાની પદ્ધતિ, અવાજ ઉઠાડવાનો જે મુહિમનો અવાજ, જે સત્તા સુધી પહોંચાડવાનો તેનો અંદાજ બદલાયો છે? જે સોશિયલ મીડિયાના જમાનામાં હવે જેનજીઓ અલગ રીતના એ પોતાની માંગ રજૂ કરી રહ્યા છે. આવા અનેક મુદ્દાઓ છે. પણ ફરી એક વખત જે કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે એજ્યુકેશન સિસ્ટમ બદલાવાની માંગ સાથે શરૂ કરવામાં આવેલું આંદોલન પૂર્ણ થયું ત્યારબાદ હવે ફરીથી દેશમાં એક અવાજ ઉઠ્યો છે, રિઝર્વેશન હટાવો. રિઝર્વેશન હટાવવું શા માટે જરૂરી છે, શા માટે ન હટાવવું જોઈએ? બંને બાજુથી તર્ક અને વિતર્ક આવી રહ્યા છે. બંનેના સમર્થકો પણ પોતપોતાની રીતના પોતાના નિવેદનો આપી રહ્યા છે. આપણી સાથે એક એવા જ સમર્થક છે કે જે રિઝર્વેશન
હટાવવું જોઈએ તેના સમર્થનની અંદર અત્યારે અવાજ ગુજરાતમાંથી ઉઠાવી રહ્યા છે અને ભૂતકાળની અંદર પણ આ એ જ વ્યક્તિ છે કે જેમને ગુજરાતની અંદર પાટીદાર આંદોલન થયું, પાટીદાર આંદોલનની અંદર જે માંગ હતી એમાં પણ તેઓ સફળ થયા હતા અને ખૂબ લાંબો આંદોલનનો અનુભવ ધરાવે છે એવા વરુણ પટેલ છે. વરુણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. વરુણભાઈ, જે રીતના તમે ભૂતકાળની અંદર આવી અનેક જે ચળવળો કહો, આંદોલન કહો, એમાં ભાગ લઈ ચૂક્યા છો, નજીકથી આ તમામ મુવમેન્ટને જોઈ ચૂક્યા છો, અત્યારે આ જે રિઝર્વેશન હટાવોના તમે સમર્થનની અંદર બોલી રહ્યા છો, શું કઈ રીતના તમે એવું વિચારી રહ્યા છો અથવા તો માની રહ્યા છો કે દેશમાંથી રિઝર્વેશન એ ખતમ થઈ જવું જોઈએ? જો પહેલાં દેશમાં એક કોકરોચ જનતા પાર્ટીના નામે જૈનજીની યુવાનોની, વિદ્યાર્થીઓની એક ક્રાંતિ થઈ. એ વિદ્યાર્થી યુવાનોનું આંદોલન, પાટીદાર આંદોલન પછી દેશનું બીજું સફળ આંદોલન છે કે સંપૂર્ણ માંગણી પૂરી કરાઈ અને વિધાઉટ એની કોલેટરલ ડેમેજ એ લોકો સંપૂર્ણ રીતે પોતાની માંગણી પૂરી કરવામાં સફળ થયા. એનાથી દેશના યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં અને મારીને તમારી જે જનરેશન કહેવાય જેન જી પહેલાંની, જેન મિલેનિયર કેવું કંઈક કહે છે, મિલેનર, જેન મિલેનર. તો આ બે જનરેશનમાં એક હિંમતનો, એક સ્વમાનનો ક્યાંક સંચાર થયો. અચાનક જ કોકરોચની ક્રાંતિ પતી અને નવી ક્રાંતિ દેશના સોશિયલ મીડિયાના માધ્યમમાં શરૂ થઈ. રિઝર્વેશન હટાવો. હું તો રાજનીતિનો જોડાયેલો છું, જાહેર જીવનને જોડાયેલો માણસ છું, એટલે કોકરોચ મુવમેન્ટ એકાદ મહિના પહેલાં શરૂ થઈ ત્યારથી આખી મુવમેન્ટને બહુ ડિટેલમાં અભ્યાસ ચાલુ જ હતો. ભલે દૂર હતો પણ તેમ છતાંય ખૂબ નજીક હતો. એ મુવમેન્ટ પતી અને અચાનક જ દેશના યુવાનોમાં એક બ્લાસ્ટ દેખાયો અને એ લોકોએ કેમ્પેઇન ચાલુ કર્યું, રિઝર્વેશન હટાવો મુવમેન્ટ. હું પોતે આ મુવમેન્ટની કોઈ પણ જાતની ક્રેડિટ લેવા માંગતો નથી. આ મુવમેન્ટ દેશની જેન મિલેનિયર દ્વારા ચલાવવામાં આવેલી મુવમેન્ટ છે. તો જ્યારે એક મુવમેન્ટ એવી ચાલુ થઈ કે જેનો ફોલોઅપ કોકરોચ કરતાં ડબલ સ્પીડમાં, 24 કલાકમાં એક જ પેજમાં 5.5 મિલિયન ફોલોવર અને એ જ નામના બીજા અઢળક પેજો છે, એ બધામાં 2 લાખ 5 લાખ ફોલોવર છે. રિઝર્વેશન હટાવો મુવમેન્ટ ગુજરાતના નામનું પેજ છે, એમાં હજારો ફોલોવર રાતોરાત એક કંઈક ફૂલ ખીલી ગયા હોય એવી રીતે ફોલોવર ખીલી ગયા છે. તો અમારો તો જાહેર જીવનમાં, રાજનીતિમાં જે જન્મ છે એ અનામતના મુદ્દાને લઈને થયેલો છે, રિઝર્વેશનના મુદ્દાને લઈને થયેલો છે. અને મેં બહુ સ્પષ્ટતાપૂર્વક, બહુ ગંભીરતાપૂર્વક અને બહુ જવાબદારીપૂર્વક નિવેદન આપ્યું છે કે જ્યારે રાષ્ટ્રના યુવાનોમાં, રાષ્ટ્રના તરુણોમાં એક માંગ ઉઠી છે કે રિઝર્વેશન હટાવો, તો હું એવું નથી કહેતો કે રિઝર્વેશન હટાવી જ દેવું જોઈએ, રિઝર્વેશન હટવું જોઈએ. હું એન્ટી રિઝર્વેશન કે એન્ટી રિઝર્વેશન કાસ્ટ નો વિરોધી છું એવી વાત નથી. પણ જ્યારે લાખો કરોડો લોકોમાં આ ચર્ચાનો વિષય બની ગયો તો 100% આઝાદીના 70 વર્ષ પછી જે રિઝર્વેશન પ્રથા ચાલે છે એનું આકલન થવું જોઈએ, એની સમીક્ષા થવી જોઈએ, એનો અભ્યાસ થવો જોઈએ. અને રિઝર્વેશનના આટલા ફાયદા હોવા છતાંય રિઝર્વેશન ધરાવતો વર્ગ, અત્યારે તો અમે રિઝર્વેશનમાં છીએ, તમે છો, બિલકુલ આર્થિક ધોરણે અનામત. તો હું પોતે રિઝર્વેશનનો વિરોધી નથી, હું પોતે રિઝર્વ છું, આઈ એમ ઓલ્સો રિઝર્વ અને બધા જ રિઝર્વેશનમાં છે. તો જ્યારે આખો દેશ રિઝર્વેશનના ક્રાઇટેરિયામાં આવી ગયો છે, હવે કોઈ એવું નથી કે તમે રિઝર્વેશનમાં છો ને તમે રિઝર્વેશનમાં નથી. કેટેગરી અલગ અલગ છે, કેટેગરી ખાલી અલગ અલગ છે, બાકી બધાને અલગ અલગ રીતે રિઝર્વેશનનો લાભ મળે છે. તો હું પોતે એ વર્ગમાંથી આવું છું કે જે ઈડબ્લ્યુએસ રિઝર્વેશનનો લાભ લે છે. તેમ છતાં હું બહુ ગંભીરતાપૂર્વક કહું છું કે આ નીતિઓની સમીક્ષા થવી જોઈએ. જેને લાભ નથી મળતો એને લાભ મળવો જોઈએ, જે લાયક નથી અને લાભ લઈ જાય છે એને ના મળવો જોઈએ. એક નીતિની એક સમીક્ષા
અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખરેખર જેન જી અને જેન મિલેનિયર ઉપર ગૌરવ થાય એવી વાત છે. એમને સરકાર કરતાં અઢળક સોલ્યુશનો સોશિયલ મીડિયામાં બતાવ્યા છે. ભલે એમને કેમ્પેઇનનું પેજ નાખ્યું છે, નામ રાખ્યું કે રિઝર્વેશન હટાવો મુવમેન્ટ, પણ એમના વિચારો ખરેખર બહુ ઉચ્ચ છે. રિઝર્વેશનમાં આવતા વર્ગનો પણ વિકાસ કેવી રીતે થાય, એમને પણ વધારે કેવી રીતે બેનિફિટ મળે. એટલે ખાલી તમે પેજના નામ ઉપર ના જશો, એમાં જે કન્ટેન્ટ છે એ કન્ટેન્ટમાં દમ છે. એમને નોન રિઝર્વ કરતાં રિઝર્વ લોકોની ચિંતા વધારે કરી છે. હું તો એ યુવાનોને અભિનંદન આપું છું અને સરકારના મગજમાં નહીં હોય એવા અઢળક વિચારો એમને આપ્યા છે. એમને લખ્યું છે સ્લોગન, નહીં જાતિ મહાન મેરા દેશ મહાન. જાતિ વ્યવસ્થા ખતમ કરો, તો જાતિ વ્યવસ્થા ખતમ થવી જોઈએ, બહુ સારી બાબત છે. આમાં અલગ અલગ તમામ લોકો તર્ક વિતર્ક આપી રહ્યા છે. અને બીજું કે જે આ ચળવળનું નામ છે રિઝર્વેશન હટાવો, નામથી ચાલુ થયું. પછી તમે જે રીતના કરી રહ્યા છો કે આ માત્ર નામ ઉપર ના જાવ, અંદરની જે પ્રેક્ટિકલ વાતો છે તેના ઉપર જવું જોઈએ. અમુક લોકો એવું પણ કરી રહ્યા છે કે રિઝર્વેશન જે લાંબા વર્ષોથી 70 વર્ષથી ચાલે છે, દર વર્ષે એની સમીક્ષા થવી જોઈએ. જાતિગત આંકડાઓ, પછાત શૈક્ષણિક રીતના જે વર્ગ હોય એની સાથે સાથે જે ગરીબ વર્ગ હોય, આ તમામનું દર વર્ષે એક આયોજન નીતિબદ્ધ થવું જોઈએ. ને ત્યારબાદ નક્કી થવું જોઈએ કે કઈ રીતના કયા લોકોને, માત્ર જાતિને નહીં, લોકોને આ રીતનું અનામત મળવું જોઈએ. આવી માંગ છે તમારી? જો હું તમને ડિટેલમાં માહિતી આપું ને, દર્શકોને ખાસ મળે. SC STનું જે રિઝર્વેશન છે એ આઝાદી વખતથી છે. હા, 1950 ની અંદર. હા, એ આઝાદી વખતથી છે. એ પછી ઓબીસી રિઝર્વેશન છે 1990માં મંડલ કમિશનની ભલામણો, વીપી સિંઘની સરકાર, ભારતીય જનતા પાર્ટીની ટેકાથી બનેલી વીપી સિંઘની સરકારે ઓબીસી અનામત લાગુ કરી. અનામતમાં પણ બહુ જ બધા કન્ફ્યુઝન છે, બહુ જ બધો લાંબો ચોપડો છે. ઇન્દિરા સહાની વર્સિસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું 250 પાનાનું જજમેન્ટ છે. એના સિવાય દર 10 વર્ષે આકલન કરાવવું, ઓબીસીનું સર્વે કરાવવું, કઈ જાતિ પછાત છે, કઈ જાતિ પછાતપણામાંથી, કયો સમાજ પછાતપણામાંથી બહાર આવ્યો છે કે નહીં, કોઈ નવો સમાજ છે જે પછાતપણામાં આવી ગયો છે તો એને પછાતપણાનો લાભ મળે. એ બધા આકલનો અને સર્વે થવા જોઈએ. બહુ દુઃખ સાથે કહેવું પડે કે આટલી બંધારણીય બાબતો હોવા છતાં છેલ્લા 20-30 વર્ષમાં રૂલ્સ પ્રમાણે અનામતની કોઈ પણ સર્વે કે કોઈ પણ ડેટા કે કંઈ કોઈ જોડે નથી. અને ખાલી અણઘડ રીતે જે જૂની પ્રથાથી ચાલતું આવે છે એ પ્રમાણે ચાલ્યા કરે છે. અત્યારે હું તમને વાત કરું તો ઓબીસીમાં તો અત્યારે ઠાકોર સમાજ મુવમેન્ટ ચલાવી રહ્યો છે કે ઓબીસીનું વર્ગીકરણ કરો. લગભગ 27% ઓબીસી. કોળી સમાજ મુવમેન્ટ ચલાવી રહ્યો છે કે ઓબીસીનું વર્ગીકરણ કરો. અમારી જનસંખ્યા રાજ્યમાં 30% છે પણ અમને અનામતનો લાભ 3% નથી મળતો. એટલે અનામતમાં આવતા વર્ગોની પીડા એ પોતે બિન અનામત વર્ગ કરતા એ પોતે વધારે વિરોધ કરી રહ્યા છે. ત્યાંની સમીક્ષા થવી જોઈએ. પહોંચી ચૂક્યો છે અનામત. તમે જોવા જાવ તો 60% SC ST, પછી ઓબીસી 27%, તમારું 10%, એવી રીતના અલગ અલગ જે અમુક કોટાના દિવ્યાંગ લોકો એમને આપવામાં આવે છે. 59% જેટલું લમસમ અનામત છે. એટલું છે. હજી પણ આમાં ભાગલા પડતા જાય, અનામત વધતું જાય તો આખો દેશ અનામતની વચ્ચે જ આવી જાય. આખો દેશ અને ભાગલાની અંદર અનામત વહેંચાઈ જાય. જે અત્યારે ઓબીસી છે એમાં પાછું બીજું એડ કરીને 27% જગ્યાએ એડ કરવાની વાત ચાલે છે. પણ મારે સમજવું એ છે તમારી પાસેથી કે જે અત્યારે ચળવળ ચાલી રહી છે, તમારી દ્રષ્ટિએ અત્યારે જે મુવમેન્ટ છે એ ખરેખર દેશમાંથી અનામત હટવું જોઈએ? હું તમને એ જ જવાબ આપું. રિઝર્વેશન હટાવો મુવમેન્ટના નામ હેઠળ ચળવળ ચાલુ થઈ. રાષ્ટ્રના કરોડો લોકોમાં જ્યારે આ મુદ્દો આવ્યો છે કે રિઝર્વેશનની પ્રથા સામે ક્યાંક અસંતોષ છે, એ સ્પષ્ટપણે સાબિત થાય છે કે દેશના બહુ મોટા વર્ગને આ સિસ્ટમની પ્રથા સામે વાંધો છે. અને કાલે મારા ભાઈ, તમે નહીં માનો તો તમે મારે કોઈને આઈડેન્ટિફાઈ નહીં કરો ને તો સ્ક્રીન ઉપર તમને મેસેજ બતાવે. અનામત વર્ગમાંથી મારી ઉપર 12 જણના મેસેજ આવેલા છે કે વરુણભાઈ બહુ સારી મુવમેન્ટ છે, જાતિ વ્યવસ્થા ખતમ કરો ને અનામત ખતમ કરો. અનામતે અમને પાંગડા કરી નાખ્યા છે.
અમારો સમાજ એટલે વિકસિત નહીં થઈ શક્યો અચ્છા, તો હું તમને કે આમાં એ અનામતની બેસાખી ઉપર ચાલે છે. આ એ લોકોનો મત હતો. પણ તેમ છતાંય મેં એમને બહુ ગંભીરતાપૂર્વક કીધું કે અનામત હટાવી ના હટાવી એ મારો ને તમારો વ્યક્તિગત વાત નથી. આ એક સર્વે, સિસ્ટમ ચેન્જ બધાનો આમાં ભાગ રહેશે. પણ 100% હું એ વિચાર સાથે અને એ વાત સાથે બહુ ગંભીરતાપૂર્વક અને જવાબદારીપૂર્વક સહમત છું કે દેશમાં ચાલતી અનામત વ્યવસ્થાની સમીક્ષા થવી જોઈએ અને સમીક્ષા થયા પછી એ રિફોર્મ થવી જોઈએ. એમાં સુધારો જે પણ સમયને અનુરૂપ હોય એ થવો જોઈએ. અને પછી જો સરકારને એમ લાગે કે અનામત હટાવી જોઈએ તો એ સરકાર હટાવે તો અમને કોઈ વાંધો નથી. તો જો તમે એ વાતનું સમર્થન કરતા હોવ કે દેશમાંથી અનામત હટવી જોઈએ, તમને જે લોકોએ મેસેજ કર્યા ને એને તમે સમર્થન કરતા હોય, તો અનામત છે એ જાતિઓના આધાર ઉપર નક્કી થતું હોય છે. બીજી વાત, તમે લાંબા સમયથી આ વાતને સાઈડમાં રાખી તો લાંબા સમયથી તમે એ ચળવળનો એક હિસ્સો છો કે જે પાટીદાર સમાજની દીકરીઓ બીજા સમાજની અંદર લગ્ન કરે છે, ભાગેડું લગ્ન પ્રથા હોય, સમાજ વ્યવસ્થા જ વહી જાય તો પછી અત્યારે તમે આ રીતનો જે વિરોધ કર્યો જાતિ જ ના રહીએ તો પછી ભાગેડું લગ્ન પ્રથા બીજી જ્ઞાતિઓમાં લગ્ન થવાના શરૂ થાય. અને સાથે સાથે જે એક જાતિની એક ઓળખ છે, પરંપરા છે, એ વર્ષોથી ચાલી આવે છે. એ સરકાર બની એ તો હમણાં બની સરકાર 1947માં, એ પહેલાથી ચાલી આવે સમાજ વ્યવસ્થા વર્ષોથી સદીઓથી ચાલી આવે, બરોબર. તો પછી આ જે તમામ મુદ્દાઓ છે એ બધાનો તો કોઈ અર્થ જ ના રહ્યો. જો હું પોતે એવું માનું, જાતિ પ્રમાણપત્રનો કોઈ અર્થ ના રહ્યો, ક્રિમિનલનો કોઈ અર્થ ના રહ્યો. હું પોતે એ જ માનું છું કે જાતિ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, એજ્યુકેશનની વ્યવસ્થા, બિઝનેસની વ્યવસ્થા બધી દેશમાં બહુ અલગ અલગ રીતે ગોઠવાયેલી છે. હું 100% એ વાતનો વિરોધી છું કે હું પટેલ છું અને હું પટેલ છું એટલે મારી ઉપર અત્યાચાર થાય, તો એ આમાં ના થવું જોઈએ. કોઈ દલિત છે એની ઉપર અણછાટતી નજરે કોઈ જોવે દલિત છે કે કોઈ કોળી છે કે કોઈ ઠાકોર છે, કોઈ ક્ષત્રિય છે. જાતિ અને સમાજ વ્યવસ્થા એક સમાજનું કલ્ચર મેન્ટેન કરવાની વ્યવસ્થા છે. કોઈ ધર્મે, કોઈ બંધારણે, કોઈ જાતિએ, કોઈ સમાજે તમને કોઈ પણ રીતે એવા અધિકાર નથી આપ્યા કે આ ભાઈ છે આ જ કામ કરે ને આ ભાઈ આ જ કામ કરે ને આનું લેવલ આ જ છે ને આનું લેવલ થાય. એ થતું તું એટલે જ સમાજના એક કચડાયેલા વર્ગના ઉત્થાન માટે લાયેલી વ્યવસ્થા અનામત છે અને કરવું જરૂરી જ હતું જે તે વખતે. હું એમ કહું છું કે 70 વર્ષથી તમે એક જ વર્ગના ઉત્થાન માટે બધી સરકારો આવી, વ્યવસ્થાઓ કરી, તો કમસે કમ એ તો આકલન કરો કે 70 વર્ષ સુધી તમે એ સમાજને અનામતનો સપોર્ટ આપ્યો, એમાંથી કેટલા લોકો બહાર આવ્યા, એ પીડામાંથી એ સમાજનું કંઈ ઉત્થાન થયું છે કે નહીં, અનામતનું કંઈ પરિણામ છે કે નહીં, બીજો કોઈ સમાજ છે કે જેને અનામતની જરૂર છે કે નહીં, કે તમે રાષ્ટ્રનો એવો વિકાસ કરી નાખ્યો છે કે રાષ્ટ્રમાં કોઈ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સમાજ એકેયને અનામતની જરૂર નથી. આ એક સેલ્ફ પોતાની જાતનું સરકારોએ આકલન કરવાની જરૂર છે કે અમે પક્ષ વિપક્ષ કે કોઈ અલગ રાજકીય પાર્ટીઓ આ વાતને સમર્થન કરે, કારણ કે આની ઉપર તો રાજનીતિ ચાલે છે. હું એ જ કહું છું કે આ રાજનીતિથી બહુ ઉપર ઉઠવાનો વિષય છે. રાજનીતિથી બહુ ઉપર થઈ અને બહુ ડેરિંગ સાથે, આ હિંમત સાથે વાત કરવાનો વિષય છે. બધાને બીક લાગે. મને 10 જણના આવા 12 જણના ફોન આવ્યા, 25 જણના ફોન આવ્યા કે વરુણભાઈ આપણે રાજનીતિમાં રહેવાનું, ચૂંટણી લડવાની, આમ છે ને તેમ, તમે આમ બોલશો નહીં, આનો અનામતનો વિરોધ. મેં કીધું અનામતનો વિરોધ નથી કરતો, અનામત તો અમે જ માંગવા નીકળ્યા હતા 2015માં. અનામત તો અમે માંગવા, હું એ જ કહું છું, અનામત તો અમે માંગવા નીકળ્યા હતા. અમે કઈ રીતે એ વાતનો વિરોધ કરીએ? એ અનામત પાટીદાર સમાજના 14 દીકરાઓની કુરબાની ઉપર મરેલી અનામત છે, તો અમે કઈ રીતે એ વાતનો વિરોધ કરીએ? અમે એ વાતનો વિરોધ કરતા જ નથી. પણ જ્યારે રાષ્ટ્રવ્યાપી એક ઝુંબેશ ચાલુ થઈ છે કે હટાવો 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 હટાવો, કોઈ કહે આ કરો, કોઈ કહે આમ કરો, કોઈ કહે તેમ કરો, લાખો કરોડો મત જ્યારે રજૂ થઈ ગયા છે, તો 100% વિચાર માગી લે એવો મુદ્દો છે. અને રાજ્યના, રાષ્ટ્રના પરિપક્વ લોકોએ, યુવાનોએ, વિદ્યાર્થીઓએ આ વિશે ચર્ચા કરવી જોઈએ, ચિંતન કરવું જોઈએ, મળવું જોઈએ, બેઠકો કરવી જોઈએ, અને એ પછી યોગ્ય સજેશનો
યોગ્ય સુઝાવો સરકારને આપવા જોઈએ ને અત્યારે તો તમે માનો, અત્યારે તો તમે જાણો છો કે સરકારે સંવાદની ભૂમિકામાં છે. બિલકુલ. તો સરકાર જ્યારે વાત સાંભળવાની ભૂમિકામાં છે તો બધા ભેગા થઈ અને વાત રજૂ કરવી જોઈએ. આ કોઈના સમર્થનનો વિષય નથી કે આ કોઈના વિરોધનો વિષય નથી. આ તો હું એક રાષ્ટ્રભક્તિનું કામ કરી રહ્યો છું કે જે અનામત નીતિનો વિરોધ થઈ રહ્યો છે તો એમાં આવો બધા સાથે મળીએ, ચર્ચા કરીએ અને શું આમાં સારું થઈ શકે છે, શું આપણે સરકારને સારું કહી શકીએ છીએ, એ દિશામાં આગળ વધીએ. આ વર્ષોથી ચાલતું આવે છે. લગભગ 1824ની આસપાસથી આ બધી ઘટનાઓ છે સમયાંતરે ચર્ચાઓમાં આવી. જ્યારે રાજાશાહી હતી ત્યારે તો જે SC ST સમાજની મહિલાઓ હતી તેને કેરળની અંદર ઉપરના કપડાં પહેરવાની પણ મંજૂરી નહોતી રસ્તા ઉપરથી નીકળવા. કદાચ તમે ગૂગલ કરજો, નાગલિન નામની મહિલા, કે ત્યાં વર્ષો સુધી એ મહિલાઓને ઉપરના કપડાં પહેરવાની મંજૂરી નહીં રસ્તા ઉપરથી નીકળવા માટે. હું તમને અને એ મહિલાઓ કે જે આવું કરવા તૈયાર ના હોય એને ઉપરના કપડાં પહેરવા તો એને ટેક્સ ચૂકવવો પડે. અને ત્યારબાદ એ મહિલાએ પોતાના સ્તન કાપી અને ટેક્સ રૂપિયા આપ્યા હતા. ત્યારે આ પ્રથા ધીમે ધીમે નાબૂદ થઈ. પછી નાડેર સમાજ હતો એમની ઉપર આ થયું. અને ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એ પણ આનો ભોગ બનેલા. જ્યારે તે પ્રાથમિક શિક્ષણની અંદર હતા કે ભાઈ વ્યક્તિ કોઈ આવે અને પાણી પીવડાવે તો પાણી પીવાનું. આ બધી સમયાંતરે જે ઘટનાઓ હતી આ કોઈ રાજકીય નિર્ણય નહોતો. આ જે નિર્ણય હતો એ સામાજિક રીતના તમામને એક સરખા કરવાનો અને સાથે સાથે જે ઐતિહાસિક ભેદભાવો હતા એને દૂર કરીને તમામને સન્માન કરવામાં. પણ હજુ પણ એ જે 1800ની સાલથી જે ચાલતું આવતું હતું એમાં હજી કોઈ એટલો ફેરફાર દેખાતો નથી. અને બીજું, કોણ બીજી એવી જ્ઞાતિઓ જનરલની કે અથવા તો તમારી મારી જ્ઞાતિએ છે કે એને એ કામ ઉપાડ્યું, જે કામ એ લોકોની જ માત્ર જવાબદારી હતી, અત્યારે કોણ કરી રહ્યું છે તમે મને કહો. હું તમને બહુ જ તમે બહુ સારી વાત કરી. તમે જે કીધું ને એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાં 200 વર્ષ પહેલાં દલિત સમાજ, મારો આદિવાસી સમાજ એનાથી પણ વધારે પીડા એમને ભોગવી કે એમના પગને છાપ પણ એમને ભૂસીને ચાલવું પડ્યું. આ વ્યથા એ સમાજે વેઠી દે અને એ સમાજની એ વ્યથા સાથે હું લાગણીથી દિલથી જોડાયેલો છું. મારા જ બાજુના ગામમાં આ ઘોડાવાળો પ્રશ્ન થયો હતો. નજીકનું ગામ, મારા ગામનું નામ આઈડેન્ટિફાઈ નહીં કરું. હું જ્યારે અનામત આંદોલનમાં નહોતો અને યુવાન હતો એ વખતે હું એ દલિતના સમર્થનમાં ખુલ્લો ઊભો રહીને એના પ્રોટેક્શનમાં વરઘોડામાં એના ઘોડા ઉપર બેહાડ્યો હતો ને હું જોડે ચાલ્યો હતો. મારો મિત્ર હતો, હું ચાલ્યો હતો. એ વ્યવસ્થા, એ વિરોધ, જાતિ આધારિત વિરોધ ક્યાંય હોવો જ ના જોઈએ. એક રેસ્ટોરન્ટમાં હવે તમે મૂવી જોવા બેસો છો, અરે હવે તમે રેસ્ટોરન્ટમાં જમવા બેસો છો તો રેસ્ટોરન્ટમાં કોણ જોવા જાય છે? કોણ દલિત છે, કોણ આદિવાસી છે, કોઈ પટેલ છે, કોણ કોળી છે, કોણ ઠાકોર છે? બધા એક રેસ્ટોરન્ટમાં જમે છે. આટલો સુધાર થયો છે. હવે તમે કોઈ સ્કૂલમાં ભણો છો તો ક્યાં અલગ ગ્લાસ હોય છે, ક્યાં અલગ થાળી હોય છે. હવે તમે એક મૂવી થિયેટરમાં પિક્ચર જોવા જાઓ તો તમારો બાજુનો માણસ ક્ષત્રિય છે કે આદિવાસી છે કોણ પૂછે છે? તમે મેકડોનાલ્ડમાંથી બર્ગર લેવા જાઓ તો બર્ગર બનાવીને આપવાવાળો બ્રાહ્મણ છે, પ્રજાપતિ છે કે આદિવાસી છે કોણ પૂછે છે? બધા બર્ગર ખાય છે. એ વ્યવસ્થા હતી 100%. કે એક જમાનો હતો કે બ્રાહ્મણ જ ખાલી રસોઈ કરે, પવિત્ર બ્રાહ્મણ છે એના હાથે જ રસોઈ કરે ને ખાય. એ સમય અલગ હતો. હવે IT એન્જિનિયર ક્ષત્રિય હોય છે, પટેલે હોય છે, આદિવાસી હોય છે, વણકરે હોય છે. પણ એ જે આખું ચક્રવ્યૂહ છે, ધારો કે હું તમને 2 ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે 2 પરિવાર છે, એક અમીર પરિવાર છે ને એક ગરીબ પરિવાર છે. અમીર પરિવારનું તમે સર્કલ કરો તો એની ઘરે એક બાળકનો જન્મ થયો. પરિવાર અમીર છે, સારી સ્કૂલમાં સ્ટડી કરી, ઇંગ્લિશ મીડિયમની અંદર સારી કોલેજ કરી, સારી કોલેજથી સારી નોકરી મળી. એની જે બીજી પેઢી આવી એ પૈસાદાર થઈ, એટલે આખું ચક્રવ્યૂહ પૈસાદાર બનતું ગયું. આ જે પેઢી છે, બીજું હું તમને ફેમિલીની વાત કરું, એક ગરીબ પરિવાર. ગરીબ પરિવારની ઘરે બાળક જન્મો, સ્કૂલમાં ફી ભરવાની વ્યવસ્થા નથી, બાળક જેવી તેવી સ્કૂલની અંદર અભ્યાસ કર્યો, આગળ જતાં કંપનીમાં નોકરી ન મળી, મજૂરી કરી, મજૂરી કરીને ફરીથી એ ચક્રવ્યૂહ પૂરું થયું, એની ઘરે બાળક જન્મો, એનું ચક્રવ્યૂહ આખું એ ગરીબ પરિસ્થિતિમાં પસાર થયું. હવે તમે કહેશો કે આમાં ઘણા IPS IAS અધિકારીઓ એ આ કોટાનો લાભ લઈને બને છે. આ ચક્રવ્યૂહ તોડીને 2-5% લોકો બહાર નીકળતા હશે, પણ 2-5% લોકો બહાર નીકળવાથી આખી સમાજ વ્યવસ્થા નથી બદલાઈ જતી.
હું ક્યાં કહું છું નહીં, તમે કે તમારું સ્ટેન્ડ એ નક્કી કરો કે તમે રિઝર્વેશન હટાવવાના સમર્થનમાં છો કે રિઝર્વેશન એ લાગુ છે તેમાં બદલાવ માટેની જે જરૂરિયાત છે એના સમર્થન. હું ફરીથી બહુ સ્પષ્ટતાપૂર્વક મારું સ્ટેન્ડ કહી દઉં છું. અત્યારે હાલ રાષ્ટ્રમાં અને રાજ્યમાં ચાલતી જે અનામત નીતિ છે, 70 વર્ષથી ચાલતી એકની એક પ્રથા છે, એમાં 100% એનો અભ્યાસ થવો જોઈએ, એમાં સંશોધન થવું જોઈએ, જરૂર હોય તો એમાં સુધારાઓ થવા જોઈએ, કેવા પ્રકારનું એમાં જરૂરી હોય તો એ અનામતો વધારવી પણ જોઈએ, જરૂરી હોય તો એ અનામતો ઘટાડવી પણ જોઈએ, અને સાથે મળી અને રાષ્ટ્રમાંથી જ્યારે આવડી મોટી ઝુંબેશ ચાલુ થઈ છે તો આ નીતિના આ વિષયના પરિપ્રેક્ષમાં રાષ્ટ્રવ્યાપી આગેવાનોએ મળી ચર્ચા ચિંતન કરી અને પછી આ દિશામાં જે નિષ્કર્ષ નીકળે એની સ્પષ્ટતાપૂર્વક માંગણી સરકાર સામે મૂકવી જ જોઈએ. અચ્છા, તો 10% EWS તમને મળ્યું એ પૂરતું છે અત્યારે? હું તમને એ જ વાત ઉપર આવતો. તમે હમણાં અનામતની વાત કરતા હતા ને, હું તમને એ જ વાત કરતો. અમારો સમાજ, હું 10% EWSમાં હવે આવી ગયો. મારી પેઢીએ EWSનો લાભ લીધો, એને નોકરીમાં લાભ લઈ લીધો, એને પહેલાં શિક્ષણમાં લાભ લઈ લીધો, પછી એને નોકરીમાં લાભ લઈ લીધો, પછી એ આર્થિક રીતે સક્ષમ થઈ ગયો, એનાય વારસદારો આવ્યા, એને લાભ લઈ લીધો. પણ હું 30 લાખની ગાડી લઈને ફરું છું તોય મારો પરિવાર આ લાભ લે છે. અને મારા જ ગામનો, મારા જ સમાજનો, મારા જ સોસાયટીનો 30,000નું સેકન્ડનું બાઇક લઈને ફરવાવાળો માણસ છે, એને કોમ્પિટિશન 30 લાખની ગાડીવાળા જોડે આવશે તો એની સાથે અન્યાય છે કે નથી? છે ને એની સાથે અન્યાય. તો હું એ કહું છું કે સામાજિક વ્યવસ્થાની સાથે સાથે જ્યારે આર્થિક રીતે પગભર થઈ ગયા, જ્યારે એક પરિવારમાંથી એક IAS બની ગયો, એનોય દીકરો અનામતનો લાયક બનીને IPS બની ગયો, તો એ પરિવારે પોતાના સમાજ માટે બલિદાન આપવું જોઈએ. હું એમ નહીં કહેતો કે અમારા માટે આપે. બન્યું ત્યારે આ નિયમ આધાર. અરે હું તમને એ જ કહું છું. તમે કહો છો કે આધાર છે એનું પાલન થાય છે, નથી થતું. હું એ જ કહું છું, હું પોતે કહું છું કે હટાવવાની માંગ શા માટે? એમ કોને કે ભાઈ આનું 10 વર્ષે રિઝર્વેશનનું એક નીતિગત રીતના કમિટી બનાવીને આનું દર વર્ષે એક મોનિટરિંગ થવું જોઈએ, અથવા તો દર વર્ષે આના નિયમો ફરવા જોઈએ. જો સરકાર રિઝર્વેશન હટાવ મુવમેન્ટ એ દેશના તરુણો યુવાનો દ્વારા ચાલુ થયેલી મુવમેન્ટ છે, બરોબર છે. એ એમને એમની ભાષામાં વાત રજૂ કરી છે, બરોબર છે. પણ વાત રિઝર્વેશનની આવે છે, રાષ્ટ્રના વિકાસનો અને રાષ્ટ્રના બહુ મોટા વર્ગને લાગુ પડતો વિષય છે, તો મારી નૈતિક જવાબદારી આવે છે કે હું એ ચેઇનમાં, એ સાંકળમાં મહત્વની કડી બનું. ક્યાંય રાષ્ટ્રને નુકસાન ના જાય, કોઈ રાષ્ટ્રના કોઈ સમાજને, કોઈ વર્ગને નુકસાન ના જાય, કોઈની લાગણી ના છંછેડાય, અને દરેક સમાજ વર્ગનો ઉત્થાન થાય, અનામત હટાવવાથી ચાહે થાય કે અનામત વધારવાથી થાય, એ સાથે મળી ચર્ચા કરીને નક્કી કરીશું. પણ એ વિષયની મહત્વની કડીમાં હું કેમ ના જોડાઉં? અને હું એકદમ ઓપન સ્ટેન્ડ, તમે સમજી લો, હું તમને દરેક વખતે તમારી ચેનલમાં મેં ઘણીવાર કીધું છે કે હું મુફત અને નફ્ફટ માણસ, મારું સ્ટેન્ડ એકદમ ક્લિયર કટ જ હોય છે ફ્રોમ વેરી ફર્સ્ટ ડે. અને મારું આ સ્ટેન્ડ છે ને છેલ્લા દિવસ સુધી આ સ્ટેન્ડ રહેશે જ કે નીતિની સમીક્ષા થવી જોઈએ, આકલન થવી જોઈએ, સુધાર થવો જોઈએ અને રિફોર્મ થવું જ જોઈએ. એટલે બિલકુલ તમારી વાત કે ભાઈ રિઝર્વેશન હટે એવી કોઈ પરિસ્થિતિ આ દેશની અંદર છે નહીં. આ રિઝર્વેશન હજી વર્ષો સુધી રહેશે, ચાહે કોઈ પણ સરકાર આવતી રહે, જાતી રહે. અને આ ખાલી એક ભારત પૂરતી વાત નથી. તમે યુરોપ અથવા અમેરિકા કન્ટ્રીમાં જાઓ તો ત્યાં રંગભેદથી અનેક લોકો પીડાય. તમે બાંગ્લાદેશ, પાકિસ્તાન, ઈરાન સહિતના દેશોમાં જાઓ તો ત્યાં ધર્મનું અનામત છે. તમે મુસ્લિમ સિવાયના ધર્મોમાંથી આવતા હોય, શીખ, હિન્દુ, ઈસાઈમાંથી, તો તમને રિઝર્વેશનનો લાભ નથી મળતો. આવી રીતના ભારતની અંદર જો તો જાતિ અનામત છે. એટલે આ અલગ અલગ દેશોની અંદર પોતાની પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ અનામતોનું જોગવાઈ છે જ દેશમાં. પણ તમે જે રીતના વાત કરી કે આ કડીની અંદર હું એક મુહિમનો હિસ્સો બનું અને અનામત હટાવો નહીં, પણ એમાં જે ફેરફારોની જરૂર છે, એમાં જે જાતિગત જે સમીકરણોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ જે નિર્ણયો થવા જોઈએ. પણ તમે ભૂતકાળની અંદર પણ એક આંદોલન કરી ચૂક્યા છો. તમે ત્યારે EWS 10% લઈ ચૂક્યા છો. તમને ખબર છે કે આ બધી મુવમેન્ટો કેટલી અઘરી હોય છે. અત્યારે ચળવળ ચાલી રહી છે, માત્ર ઓફિસમાં બેસવાથી અથવા તો સોશિયલ મીડિયા ઉપર બોલવાથી આનો નિર્ણય
આવે એવું તમને લાગે છે? કેમ કે આ મુદ્દો આજકાલનો નથી, આ મુદ્દો લગભગ 10 વર્ષથી આ ચાલતો આવે છે અને દિલ્હીની અંદર જંતર મંતર ઉપર જે થયું એ રીતની કરવાની તૈયારી છે તમારી, કે પછી માત્ર સોશિયલ મીડિયા ઉપર બોલીને લોકોને આ વાહવાહી કરી અને આવી વાતો સમજાવવાથી પૂરતું જ રહે? પહેલાં તો તમને એક બહુ સરસ સૂત્ર કહું, મેં આ સોશિયલ મીડિયા મુવમેન્ટમાં જ વાંચ્યું કે હર જાતિ સમાન, જાતિ નહીં મેરા દેશ મહાન. બરાબર, આ સૂત્ર ઉપર ચાલુ. અને ગ્રાઉન્ડ ઉપરની તમે વાત કરો, તમે ઘેર જ ઓછા રહીએ છીએ, ગ્રાઉન્ડ ઉપર જ વધારે રહીએ છીએ. અને સોશિયલ મીડિયા કે મીડિયાની જે પ્રસિદ્ધિ છે, કે સોશિયલ મીડિયા અને મીડિયા અમારી વાતને સાંભળે છે, તેનું કારણ એ છે કે અમે 10 વર્ષ સતત પેલા બાવા સાધુ જેમ ગામે ગામ ફરતા હોય, ધર્મના પ્રચારકો જેમ ગામે ગામ ફરતા, એમ ગુજરાતનો પ્રવાસ હું માનું છું 7 થી 8 વાર ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. એ મુવમેન્ટમાં મુદ્દાઓ અલગ ના નહીં, આ છેલ્લા 10 વર્ષમાં. એ પછી અમે ઓલવેઝ આંદોલનના મોડમાં જ હોઈએ. તમે તો મને રેગ્યુલર કવર કરો છો. તમે હું દર 6 મહિને કોઈના કોઈ સમાજના પ્રશ્નો હોય છે એ લઈ અને અલગ અલગ રીતે સરકારમાં રજૂ કરી, અને એમાં અમારો સક્સેસ રેશિયો 100% છે. અમે જ્યારે લઈને નીકળ્યા કે ઓનલાઈન ગેમ્બલિંગ બંધ થવું જોઈએ દેશમાં, ત્યારે બધા જ કહેતા, અમારી પાર્ટીને મોટા નેતા કહેતા કે ભાઈ ઓનલાઈન ગેમ્બલિંગ હવે ઇન્ટરનેશનલ વિષય છે. કેન્દ્રની સરકારની 18,000 કરોડની વાઇટની ટેક્સની આવક છે, આ બંધ થતું હશે? બંધ થઈ ગયું. અમે નીકળ્યા અને કેન્દ્ર સરકારે એને ઓફિશિયલ બંધ કરાવ્યું. આજે આને 8 મહિના થયા, પણ હજી ચાલે છે. ઇલીગલ ચાલતું હોય તો એમાં ફોજદારી પ્રાવધાન છે. બાકી Dream11 ને Freem11 જે દેશના યુવાનોને બરબાદ કરવા જે ગેમિંગ પ્લેટફોર્મ આવ્યા હતા, એ બધા કેન્દ્ર સરકારે 18,000 કરોડ રૂપિયા એનું નુકસાન કરીને બંધ કર્યા છે. અને હું ગૌરવ સાથે અને અભિમાન સાથે કહું છું કે એનો જસ અમને છે. બિન અનામત વર્ગમાં કોઈ ડિરેક્ટર નહોતો, બિન અનામત વર્ગમાં કોઈ સાંભળવાવાળું નહોતું. અમે લઈને નીકળ્યા કે બિન અનામત વર્ગમાં ડિરેક્ટરની નિમણૂક કરો, ડિરેક્ટર કે ચેરમેનની. 1 અઠવાડિયામાં ડિરેક્ટર અપોઇન્ટ કરાવી દીધો. આવા તો અલગ અલગ 8 મુદ્દા લઈને નીકળ્યા હતા. અમે લઈને નીકળ્યા કે ભાગેડુ લગ્ન પ્રથામાં કાયદામાં સુધાર થવો જોઈએ, સામાજિક ઇમ્બેલેન્સ થઈ ગયું છે. નો ડાઉટ સરકારે એમાં ચીટિંગ કરી છે, સરકારે ડફોડ બનાવ્યા છે. આખા ગુજરાતની જનતા સાથે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ચીટિંગ કરી છે. જેનો ઓફિશિયલ GR બહાર પાડ્યો છે, ઓફિશિયલ ગુજરાતના ગૃહમંત્રીએ જેમાં ડિક્લેર કર્યું છે, અને સમાજના આગેવાનોને બોલાવીને સન્માનનો મેળાવડો કરાયો છે કે હું ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં કાયદો લાવું છું. એનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, પણ કાયદો અમલમાં નથી આવ્યો. એ મારે દુઃખ સાથે કહેવું છે. એ લડાઈ પણ છે જ. તમે એક વસ્તુ સમજી લો, અમારા મગજમાંથી એકેય મુદ્દો જતો નહીં અને અમે કોઈને છોડતા નહીં. વાત સમયની હોય તો પછી મૂકી કેમ દીધી લડાઈ? ક્યાં મૂકી દે? દેખાતું દર વખતે જો રાજનીતિ અને રણનીતિ બે જણા સમય પ્રમાણે થાય. લગ્ન હોય ને તાણે જ ઘોડો નાચે તો સારો લાગે, બરોબર છે? લગ્ન હોય ને તો ઢોલ વાગે, મરણમાં કોઈના ઢોલ ના વગાડાય, ઘોડા ના નચાવાય. એટલે હું તમને એ જ કહું છું કે એના પ્રકારો અલગ અલગ હોય. એટલે અલગ અલગ રણનીતિથી લડી હતી. એકેય વસ્તુ મગજમાં છે નહીં એવું નથી, અને એકેય વસ્તુ અમે પડતી નથી. આ એક ભાગેડુ લગ્ન પ્રથામાં 100% ગુજરાતની સન્માનીય સરકારે ગુજરાતની પ્રજા સાથે દ્રોહ કર્યો, અને દ્રોહનું પાપ એમને લાગવાનું છે. ગુજરાતની પ્રજાના આશીર્વાદની જગ્યાએ અભિશાપ મળવાના છે. હજુ સમય છે, સુધાર કરી લે. સરકારે હજારો માણસને ભેગા કરીને તમારા જેવા જવાબદાર મીડિયાની સામે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી આપેલું સ્ટેટમેન્ટ છે અને બહાર પાડેલું નોટિફિકેશન છે, પણ તેમ છતાંય લાગુ નથી થયું. એટલે કુણાલભાઈ, હું પોતે કે અમારી ટીમ, અમે કોઈ વસ્તુથી બિયાતા નહીં, કોઈના બાપથી ફાટી નહીં પડતા. એ તો સિસ્ટમમાં ઘોડા બેઠા હોય, એ 5 વર્ષે ગધેડા બની જાય, અને ગધેડા હોય ને ઘોડા બની જાય. એટલે કોઈ ભૂલવાની નહીં કે સમયનું ચક્ર બદલાય છે, અને બેલેન્સ શીટ અમે રેડી રાખીએ, અને બેલેન્સ શીટનો હિસાબ તો કરીએ જ છીએ. અને કેવી રીતે ઇનડાયરેક્ટ ડાયરેક્ટ કરીએ છીએ એ દરેક વખતે કહેવાનું ના હોય, અમુક વાર દેખાઈ જાય. અચ્છા, તમે આપણે અનામતની વાત ઉપર વાત કરીએ. તમે એવું કરી રહ્યા છો કે સૂત્ર ઉપર હું હાલું છું કે એ તમામ જાતિયા એક સમાન, મેરા દેશ મહાન.
તો આજથી 2-3 મહિના પહેલા તમારા મનમાં વિચાર તો લાંબા સમયથી હશે ને, તો પછી આજથી 2-3 મહિના પહેલા તમે જ ઈડબ્લ્યુએસ અનામત ચૂંટણીમાં માગવા માટે નીકળ્યા હતા કે ભાઈ અમને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત આપો. હું અત્યારે જ માંગુ છું, 2-3 મહિના પહેલા નહીં. તો એક બાજુ તમે નાબૂદ કરવાની વાત કરો છો અને બીજી બાજુ તમે જ્યારે જરૂર પડે ત્યારે માંગો છો. હા, હું તમને એનો જવાબ આપું છું ને. હું અત્યારે માંગુ છું, બહુ ગંભીરતાપૂર્વક કહું છું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેં મારી પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો હતો કે બિન અનામત વર્ગની જે 50% બેઠકો છે, 50% અનામત બેઠકો થઈ જઈ છે અને 50% ઓપન બેઠકો છે કે ઓપનમાં મહત્તમ સ્થાન ઓપનને મળે, એના માટે પાર્ટીએ ગંભીરતાથી વિચારવું જોઈએ, એવું મેં પત્ર લખ્યો. મેં ગુજરાતની સરકાર જોડે 10% ઈડબ્લ્યુએસ ચૂંટણીમાં પણ લાગુ કરો એ માંગણી મારી આજે છે. કેમ છે? એસસી એસટી ઓબીસી, એસસી એસટી ઓબીસી આર્થિક અને સામાજિક રીતે પછાત છે એટલે એમને શિક્ષણમાં અનામત મળે છે, રોજગારમાં અનામત મળે છે અને ચૂંટણીમાં પણ અનામત મળે છે. ઈડબ્લ્યુએસ રાજકીય અને સામાજિક રીતે પછાત છે તો એને શિક્ષણમાં રાજકીય રીતના ક્યાંથી પછાત? હું એ જ તમને તો વાત સાંભળો. જે સરકારના બંધારણીય શબ્દો કહું છું, આ મારા નથી કહેતો, કે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ છે એને ઈડબ્લ્યુએસ મળે છે અને એને શિક્ષણમાં મળે છે અને રોજગારમાં મળે છે. તો તમે જે સમાજને, જે વ્યક્તિને શિક્ષણમાં પછાત ગણો છો, એને રોજગારમાં પછાત ગણો છો, તો રાજકીય પ્રતિનિધિત્વમાં એ કેમ? તમે શિક્ષણ અને નોકરીમાં એને સમાન તક મળે, શિક્ષણ અને રોજગારમાં એને સમાન તક મળે એના માટેની વ્યવસ્થા કરી છે. તો રાજકીય પ્રતિનિધિત્વમાં પણ મારા ઓબીસી ભાઈને 10%નું રિઝર્વેશન 27% થઈ ગયું. હું ખુશ છું, એમને અભિનંદન આપું છું. તો 10% જે આર્થિક ધોરણે અનામત લાગેલું છે તો એ અનામત પણ ચૂંટણીમાં લાગુ થવી જોઈએ. પણ આજે એમાં મારી તો વાત ન્યાયની છે કે 1+1 2 તમારા માટે થાય અને મારા માટે થાય. તમારા માટે 1+1 3 થાય, મારા માટે 1+1 2 થાય, એવું ના હોય. નહીં, પણ ઈડબ્લ્યુએસ જે રીતનું છે એમાં અનેક જ્ઞાતિઓ છે, એ તો તમે માનો છો? ખાલી પાટીદાર નથી, અનેક જ્ઞાતિઓ. હા, અનેક બિન અનામત વર્ગમાં આવતી તમામ જ્ઞાતિઓ. અને જ્યારે એસસી એસટી અને ઓબીસી માટેનું જે અનામત છે અત્યારે લાગુ છે, ચૂંટણીમાં કરો, સામાજિક પછાત ગમે ત્યાં ગણો, એ આખી કાસ્ટને આવરી લેતું અનામત છે. ઈડબ્લ્યુએસ અનામત એ પાટીદારના તમામ લોકોને આવરી લેતું નથી. 10% જે પછાત લોકો છે, આર્થિક રીતના હોય, સામાજિક હોય, એ તમામ લોકો માટેનું બનેલું. એમાં રાજકીય રીતના એને કઈ રીતના આપી શકે? હું તમને એ જ કહું છું, જેવી રીતે શિક્ષણમાં રોજગારમાં આપી શકાય એવી રીતે, અને કેવી રીતે આપી શકાય એ મારો ને તમારો નહીં, એ સરકારનો વિષય છે ગાંધીનગરમાં બેઠેલી. અને ના આપી શકાય સ્પષ્ટતા કરે ને. સરકારને નથી આપવું કે નથી આપી શકતી તો સરકાર સ્પષ્ટતા કરે. આપણે તો દીકરાથી, સરકાર માય બાપ છે ગાંધીનગરમાં બેઠેલી, તો અમે તો માય બાપ જોડે માંગ્યું છે કે ભાઈ અમને શિક્ષણ અને રોજગારમાં તમે અનામત આપી છે, ખૂબ ખૂબ તમારો આભાર અમારા આર્થિક રીતે નબળા વર્ગને. તો અમારું પ્રતિનિધિત્વ અમને ક્યાંક એવું લાગે છે કે રાજનીતિમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પતી ગયું છે. તો અમને કઈ રીતના આપી શકાય? તમે ચલો, સરકાર તો એની રીતના વિચારશે, પણ તમારી પાસે કોઈ એવું સ્પષ્ટ નિર્ણય છે કે આ રીતના આપી શકાય? સરકારે જેવી રીતે 10% ઓબીસી અનામતની જગ્યાએ 27% ઓબીસી અનામત આપી દીધી, હું તમને એ જ કહું છું, એવી જ રીતે ઈડબ્લ્યુએસને આપી શકાય. અને હું ફરીથી તમારા માધ્યમથી કહું છું કે સરકારમાં બેઠેલા બાબુઓને, સરકારમાં બેઠેલા સન્માનીય નેતાને ના આવડતું હોય, કદાચ ના આવડે કેવી રીતે આપી શકાય, તો હું શીખવાડવા તૈયાર છું. એ કહે તો ખરા ને કે અમને નહીં આવડતું, એ સરકાર કહે કે અમને નહીં આવડતું. એ મનસા સ્પષ્ટ કરે કે આપવું નથી, આવડતું નથી, આપી શકાય એવું નથી, ક્રાઇટેરિયા મેચ નથી થતો, એ સરકાર જવાબ આપે. અમે અમારી માંગણી રાજ્યના નાગરિક તરીકે, સમાજના પ્રતિનિધિ તરીકે રજૂ કરી કે ભાઈ બહુ મોટા રીતે ગણાતો બિન અનામત વર્ગનો આર્થિક રીતે પછાત વર્ગ રાજકીય રીતે પછાતપણાનો સામનો કરી રહ્યો છે, એનું રાજકીય પ્રતિનિધિત્વ જળવાઈ રહે એના માટે ઈડબ્લ્યુએસ અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ કરો. આ મારી ત્યારે પરફેક્ટ ડિમાન્ડ હતી, અત્યારે પરફેક્ટ ડિમાન્ડ છે. એ ડિમાન્ડ પૂરી કરવાનો, એ ડિમાન્ડનું સોલ્યુશન લાવવાનો ફરજ
સરકારની છે. મારું ને તમારું કામ છે ચર્ચા કરવાનું, જનમાનસની વાત સરકાર સુધી પહોંચાડવાનું છે, અને એ માંગણી પૂરી કરવાનું કામ ગુજરાતની સરકારનું છે. અચ્છા, આવા અનેક મુદ્દા તમે વારંવાર તમારી સરકારમાં ઉઠાવતા હોવ છો, અથવા તો અલગ અલગ જે સામાજિક મુદ્દા હોય છે તેને તમે બોલતા હોવ છો, એ સોશિયલ મીડિયાના મારફતથી હોય કે પછી આવી રીતના ડિબેટોમાં હોય. પણ અત્યારની જે આપણી રાજકીય પરિસ્થિતિ છે, ચાહે ગુજરાતની હોય કે પછી ભારતની હોય, માત્ર 2, 4 કે 10, 15 લોકોથી ઉઠેલા અવાજનો કોઈ નિર્ણય આવે એવું લાગતું દેખાય છે તમને ખરા અત્યારે? કેમ કે તમે આવી અલગ અલગ જે મુવમેન્ટો ચલાવી, તમે તમારી તરફથી સંવાદ કર્યો, પણ સામેથી સંવાદ થયો ખરા? જો હું તમને એ જ કહું, આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા, અને કુણાલભાઈ ગાંધીનગરના હોલમાં તમે જ મારું ઇન્ટરવ્યૂ લીધું હતું. મારી બાઇટ કદાચ તમે જ લીધી હતી, અને મેં 8 મુદ્દા સાથે પ્રેસ કોન્ફરન્સ 9 મુદ્દા સાથે કરી હતી. 9 મુદ્દામાંથી 8 મુદ્દા સોલ્વ છે. મેં તમને ગણાવ્યું ઓનલાઈન ગેમિંગ ઉપર પ્રતિબંધ, બિન અનામત વર્ગના આયોગમાં ડિરેક્ટરની નિમણૂક, એન્ટી રોમિયોગીરી અને આજે વ્યાજખોરી સામે કડક પગલાં, બધી જ વસ્તુ થઈ ગઈ છે કાગળ ઉપર. પ્રેક્ટિકલ. ઓનલાઈન ગેમિંગ લાવો એક કેસ, કાગળ ઉપર જ ને, ના ચાલે ના જ છે. કંઈ નથી ચાલતું. લાવો, તમે બહુ જવાબદાર મીડિયા છો, તમે એમ કહો છો કે ચાલે છે, તો તમારી વાત તો ગુજરાતના ગૃહમંત્રી બહુ ગંભીરતાપૂર્વક સાંભળે છે. કોઈ એમને ક્યાં ચાલે છે? આજે આપણે ડિબેટમાં તમે ડિક્લેર કરો અને તમે મને પુરાવા આપો. હું તો ગૃહમંત્રી નથી. 24 કલાકમાં જો એ બંધ ના કરાવી દઉં તો હું જાહેર જીવન છોડી દઈશ. મારી સરકાર વતી, મારા ગૃહમંત્રી વતી હું જવાબદારી લઉં છું. મને આપો પુરાવા, ડિક્લેર કરો. ઓનલાઈન ગેમલી ઇટ ઇઝ અ ક્રિમિનલ ઓફેન્સ નાવ. જે પણ ચર્ચા કરતા હોય, હું એવું નથી કહેતો, હું એ જ કહું છું કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ દારૂ વેચે છે એ ક્રિમિનલ ઓફેન્સ છે, અને તેમ છતાંય દારૂ વેચાય છે. દારૂ નથી વેચાતો, વેચાય જ છે. હું તમારા જોગવાઈ છે, હું સજાની 100% જોગવાઈ છે, તો એ બંધ છે ના ચાલુ છે. હું કહું છું, જો કુણાલભાઈ, મેં તમને ફરીથી હું કહું, હું નિર્ભય અને નફ્ફટ બેય છું. મને જે સત્ય છે એ સ્વીકારવામાં હું કોઈના બાપથી બીતો નથી. હવે જે આપણે જે અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી, આ અત્યારે તમે જે આખી મુવમેન્ટને સમજાવી કે આ રીતના રિઝર્વેશન છે, તેમાં ફેરફાર થવા જોઈએ. જે હટવાની મુવમેન્ટ છે એ હટવાની મુવમેન્ટ નહીં, પણ એમાં અમુક અંશે ફેરફાર થવા જોઈએ, નીતિઓ બનવી જોઈએ. તો આ ચળવળનો મુખ્ય ચહેરો જે અત્યારે જે સોશિયલ મીડિયા ઉપર એ પેજ છે, તેની સાથે કોઈ કોન્ટેક્ટ થયો છે ખરા? અથવા તો આગામી દિવસોનું ભવિષ્ય તમારું શું? એ માત્ર આ જ રીતના સોશિયલ મીડિયાથી મુવમેન્ટ ચલાવવાનું, કે પછી ગાંધીનગર અથવા તો દિલ્હીનું જંતર મંતર ફરીથી નક્કી કરવાની તૈયારી? બહુ જ દેશમાં અલગ અલગ આવા પેજો ઉપરથી એક પેજને સક્સેસ મળી છે, બીજા બધા પેજોમાં લાખો ફોલોવર તો છે. એ બધા આગેવાનો સાથે, મોટા ભાગના સાથે સંપર્ક થઈ ગયા છે. અમુકની જોડે બાકી છે એ થઈ જશે, અને તમારા જેવા મીડિયા મિત્રોનો એમાં સપોર્ટ લઈશું અને એ કરી લઈશું. રાજ્યના જે આગેવાનો છે, અલગ અલગ જ્ઞાતિ, સમાજ, ધર્મના, એ બધા સાથે વાટાઘાટો થઈ ગઈ છે, ચર્ચા થઈ ગઈ છે. અમારી અનામત આંદોલનની જે ટીમ છે એની સાથે પણ વાટાઘાટો, ચર્ચા ચાલી રહી છે. આવનારા એકાદ વીકમાં અમે પહેલાં મુખ્ય આગેવાનોની એક ચિંતન બેઠક બોલાવીશું, જેમાં અપેક્ષિત 50 લોકોથી લઈને 500 લોકો સુધી ગુજરાતના એ બોલાવીશું. એ પછી હું પોતે રાષ્ટ્રમાં આ મુવમેન્ટ જેટલા લોકો ચાલી રહ્યા છે એ બધાને હું વ્યક્તિગત મળવા જવાનો છું. એક સેન્ટરમાં આપણે 1-2 સેન્ટરમાં ભેગા કરી અને બધાને મળીશું. એ પછીની રણનીતિ એ છે કે દેશ લેવલે આવી રીતે જે રાજ્યવ્યાપી જેટલા આગેવાનો જે 200, 500 ભેગા થયા હોય એ બધાની ચિંતન બેઠકનું આયોજન દિલ્હીમાં કરવું. દિલ્હીમાં આ ખૂબ જ ગંભીર, લાગણીશીલ, પેચીદો પ્રશ્ન જે યુવાનો આ વાત કરી રહ્યા છે એમની સાથે પણ ચર્ચા વિચારણા, ચિંતન કરે અને જે માંગણીનો નિષ્કર્ષ નીકળે અને સર્વસંમતિ સધાય અને સરકાર જે રીતે વાત સાંભળે એ રીતે સરકારને સંભળાવવાની અને પરિણામ લાવવાની દિશામાં બધા સામૂહિક પ્રયત્ન કરીશું. આ મુવમેન્ટ જે રાષ્ટ્રવ્યાપી સ્વયંભૂ ચાલુ થઈ છે, હું એ મુવમેન્ટ ચલાવવાવાળો નથી, પણ એ મુવમેન્ટને દિશા આપવાવાળી એક મહત્ત્વની કડીમાંની એક મહત્ત્વની કડી અને મહત્ત્વનો ભાગ હું હોઈશ.
એ 100% તમને કમિટમેન્ટ આપું. પણ એટલું ધ્યાન રાખજો, ભૂતકાળની અંદર જે 14 લોકોના મૃત્યુ થયા, કદાચ આ આંદોલન તમે એ અનુભવના આધારે કરવા જતા હોય તો કદાચ બીજા એવા 14નો ભોગ ના લેવાય. જો 100% મારા સમાજના એ 14 દીકરાઓ જે શહીદ થયા છે એનું દુઃખ અનામત આંદોલન સાથે જોડાયેલા દરેકને જીવીશું ત્યાં સુધી રહેવાનું. કે એના દોષિત તો ખરેખર એ લોકોને શહીદ કરવાવાળા દોષિત તમે નથી, દોષિત તો એમની હત્યા કરવાવાળી સરકાર છે, જે તે વખતની પોલીસ છે અને સિસ્ટમ છે. પણ તેમ છતાં અમે પોતાનું દુઃખ વ્યક્ત કરીએ છીએ કે મારો ભય જતો રહ્યો છે. એનું કારણ ગમે એવું હોય, એ હત્યા કરવાવાળા પાપીઓ ગમે તે હોય, પણ મારો ભય ગયો એનું દુઃખ છે. અને એવું ના થાય એના માટે અમે હંમેશા, એ વખતે તો અમે નાના હતા, બિન અનુભવી હતા, હવે તો અમને અનુભવ આવી ગયો. પહેલાં તમારી જોડે વાત કરતા હતા ક્યાં બાઇટ આલતા આવડતું હતું, હવે આવડી ગયું ને. એટલે આંદોલન કરતાં આવડી ગયું, પોલીસ સાથે વાત કરતાં આવડી ગયું, સિસ્ટમ જોડે વાત કરતાં આવડી ગયું, સિસ્ટમને પ્રેમથી મનાવતા આવડી ગયું, બીવડાઈને મનાવતા આવડી ગયું. બધી કળા અમે 10 વર્ષમાં અપગ્રેડ થયા હતી. તમે આટલા બધા સિનિયર રિપોર્ટર થઈ ગયા છો, તો અમે થોડા ઘણા સિનિયર આ ફિલ્ડમાં થયા હતી. તો ભૂતકાળમાં જે ભૂલો થઈ છે એ મોટા ભાગે નહીં થાય એની અમે 100% કાળજી રાખવાના હતી. અને પછી તમે છેલ્લા જુઓ તો 10 વર્ષમાં તો અમે બીજા 25 વિષયોને લઈને આંદોલન કર્યા અને કોઈ પણ ડેમેજ વગર અમે બધી માંગણી પૂરી કરાવીને લાયા. તે અનુભવના આધારે છે. એટલે દેશવ્યાપી આંદોલનની અત્યારે ચર્ચાઓ તમે કરી રહ્યા છો. દેશવ્યાપી આંદોલન કરવું એ ખૂબ મોટી મુવમેન્ટનો હિસ્સો એની અંદર જોડવો પડતો હોય છે. અને તમારું જે આંદોલન કદાચ જો થાય તો એમાં સામે વિરોધ પક્ષ પણ એટલો મજબૂત છે, કારણ કે અનામતની સામે બિન અનામત જો મેદાને ઉતરે તો આ બે પક્ષ સામે મેદાનમાં ઉતરે. પણ અનામતના ઉત્થાન માટેનું અમે આંદોલન કરીએ તો કેવી રીતે અનામત વર્ગ સામે આવે? અચ્છા, અમે એટલા સ્વાર્થી નથી. અનામત વર્ગનો પણ ઉત્થાન થશે એવી મુવમેન્ટ અને એવા વિષયો લઈને આવશું. અને અમારા ટેકામાં બિન અનામત કરતાં પણ અનામત વર્ગ વધારે રહે કે આ રિફોર્મ થવું જોઈએ. તો એ તો નૈતિક જવાબદારી છે એક નેતા તરીકેની, એ રીતે અમે કરીશું. અને તેમ છતાંય કોઈના ભડકાવાથી કોઈ આવે તો એ જોઈ લઈશું. બિલકુલ. તો જે રીતના અત્યારે દેશની અંદર કોકરોચ જનતા પાર્ટીને જે એક સફળતા મળી, શિક્ષણ પ્રધાનનું રાજીનામું, એ રાજીનામું લેવામાં આવ્યું અથવા તો આપવામાં આવ્યું એ પછીની વાત છે. પણ જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજીનામું 1951માં આપ્યું હતું આ જ કારણોસર, જે અનામતની જે નીતિઓ હતી એના કારણે તેઓએ રાજીનામું આપ્યું હતું. ત્યારની જે પરિસ્થિતિ હતી એ અલગ હતી, અત્યારની પરિસ્થિતિ અલગ છે. જે રીતના અલગ અલગ તરબદ્ધ સવાલો થઈ રહ્યા છે કે અનામત રહેવું જોઈએ, અનામત હટવું જોઈએ, અનામતમાં ફેરફાર થવા જોઈએ કે પછી તેના જે અમુક ક્રાઇટેરિયા છે તેમાં ફેરફાર થવા જોઈએ. મુવમેન્ટ અત્યારે દેશમાં ચાલી રહી છે. એમાંથી ગુજરાતમાંથી પણ એક અવાજ અત્યારે ઉઠ્યો છે. વરુણ પટેલ ભૂતકાળની અંદર પણ અનેક આંદોલનનો હિસ્સો રહ્યા છે. તમે આ મુવમેન્ટને કઈ રીતના જોઈ રહ્યા છો? અનામતની જે અત્યારે ચળવળની એક મુવમેન્ટ સોશિયલ મીડિયાથી ચાલી છે, આ માત્ર સોશિયલ મીડિયા પૂરતી રહેશે? આવનાર દિવસોમાં જે અનામતની જે માંગ છે હટાવવાની, એ માંગ એ ખરેખર વ્યાજબી છે કે પછી જે અત્યારે ચાલી રહ્યું છે એ યોગ્ય છે? જાણતા હોય તો કોમેન્ટમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.